હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8:30 અને આપણે તૈયાર થઈ ગયા હવે હોસ્ટેલે જવા માટે ને બરડિયા જવા માટે। અહીંયા રોકાઈને તો કેટલાક દી રોકાવું તો આ વખતે તો જાજુ રોકાણા, 8 દિવસ રોકાણા। ઓલા ગુરુવારે આવ્યા હતા અને આ ગુરુવારે જવાનું। દેવાનસિંહ પપ્પાને તો હજી જવું નથી લાગતું, એ અંદરથી બાયણે નીકળતા નથી। આપણે તૈયાર થઈ ગયા, વહેલા ઉઠી ગયા હતા। તો જો અત્યારે આપણે ભાખરવડથી નીકળ્યા અને જવાનું હતું જુનાગઢ, પણ આપણે હરસુખ બાપાની મુલાકાત લેવાની હતી, કારણ કે આપણે જે કાચરી વેચવાનું ચાલુ કર્યું છે, એટલે હજી ચાલુ નથી કર્યું પણ હજી આપણે એનું અત્યારે તૈયારી હાલે છે। એટલે એ કાંઈ આપણે માર્ગદર્શન લીધું એ આપણે હરસુખ બાપા પાસેથી લીધું છે કેશોદ દ્વારા। એટલે કીધું આપણે જુનાગઢ જવાનું મોડું થાય પણ તેમ છતાંય હરસુખ બાપાની મુલાકાત તો લેવી જ છે। એટલે આમ તો 6 મહિનાથી આપણે વાતો કરતા હતા આવું અને આજ ફાઇનલ આવી ગયા। શું કે હરસુખ બાપા મજામાં ને? હા, જથ્થાબંધ મજામાં। અને આમ તો હરસુખ બાપા જો કે લગભગ બધી ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુમાં લગભગ બધી હોય જ, આપણે ઘણી ફરે હરસુખ બાપાને સાંભળ્યા છે, કારણ કે એની પાસે આમ તો જોઈને તો જ્ઞાનનો ભંડાર છે અને લગભગ એને માઇક દેતી કલાકે કઈ બોલવું હોય તો બોલી શકે એમ। શું કે મનસુખ બાપા તમારું કયો હવે? બસ હવે આનંદ ને કાચરી બનાવો। કાચરી છે એ એક આરોગ્ય માટે, હા, કે ડાયાબિટીસ મટાડે નહીં પણ આગળ વધવા ન દે, કંટ્રોલ રાખે અને નો હોય ને ખાતા હોય। આ પ્રાચીન ઋષિ મુનિનું અથાણું છે અને કડવાશ હોય એટલે એ ડાયાબિટીસને કંટ્રોલ કરે અને કબજિયાત માટે ઉત્તમમાં ઉત્તમ કાચરી। અને અમે 29 વર્ષથી આ બનાવીને અત્યારે હગાવાલા મારફત 17-18 દેશમાં જાય, હા, અને આ રીતે કાચરી બનાવો અને થાય। એટલે આમ તમારું આખા વર્ષનું કેટલું પ્રોડક્શન હશે? પ્રોડક્શન તો 100-150 ખાંડીનું ખરું। જો આમ તો ગુજરાતમાં શરૂઆત કરવાના જ આપણે હરસુખ બાપા છે અને બહુ મોટામાં મોટું પ્લાન હોય ને તો એની પાસે છે। લગભગ જે કાંઈ શરૂઆત કરતા છે ને એ હરસુખ બાપાના વિડિયા જોઈને જ શરૂઆત થતી છે। અને કોઠીંબડાની ખેતી કરી તો પોતે બનાવીને વેચે તો વાંધો ના હોય, નકર ખેડૂતને ઘણી તકલીફ પડે કે અમે વાવ્યા તવી ક્યાં વેચવા જવા ને શું કરવું ને એવા પ્રશ્ન ઘણા ખેડૂતને આવે। હવે બધે વેચાય છે, હા, એટલે વેચાય એટલે વાંધો ન આવે અને ખુલ્લી બજારમાં વેચે તો એને ભાવ તો મળી જાય છે। અને આપણે હરસુખ બાપાના દીકરા પ્રકાશભાઈ આપણે કેશોદમાં વેરાવળ રોડ માથે ગોકુલ અલંગ અને ગોકુલ ચૂલા બહુ મોટા પાયે છે। 1 વીઘામાં અમે અત્યારે આટો માર્યો, 1 વીઘા એકમાં એના ખાલી ગોડાઉન છે અને આખું ગોડાઉન બધાય માલથી ભરેલા। એટલે તમને જે મનમાં કોઈ દી વિચાર્યું ન હોય ને એ વસ્તુ અહીંયા તમને અલગની મળે અને પાછી વ્યાજબી ભાવે, કારણ કે એની વસ્તુ તમે બનાવડાવો અને લેવા જાવ ને તો તમારી જે વસ્તુ 20,000માં થતી હોય ને એની વસ્તુ એનાથી ડબલ મજબૂતાઈમાં એ 10,000માં મળી જાય। એટલે અમે જોયું, લગભગ અમારે 2 કલાક તો આ બધું જોતા થયું, એવડું આ બધું કમઠાણ છે પ્રકાશભાઈનું। એટલે અહીંયા જો કેશોદમાં આજુબાજુમાં આપણા સબસ્ક્રાઈબર રહેતા હોય તો અહીંયા મુલાકાત લીધા જેવી છે। આપણે વેરા રોડ માથે યમુના સ્ટીલવાળી શેરીમાં જ છે ને ફરબારું તમારું। આપણે હવે કેશોદ થી જાય છે જુનાગઢ ને આપણે કેશોદમાં 12 વગાડી દીધા, ત્યાંથી નીકળ્યા ને વાહ ભાભી વાટ જો રસોઈ બની ગઈ ક્યારે આવે છે, પણ બહાર નીકળેલા દેવાનસિંહ પપ્પા ને તો ખૂટે જ નહીં વાતો। અને આપણે નુકસાની જોવી હોય ને તો જુનાગઢ જિલ્લામાં અને આમ પોરબંદર બાજુ નહીં, કેશોદ બાજુ વધારે બહુ જ તમે અત્યારે જોતા બધાય ખેતરમાં પાથરા પડ્યા, ભરમાં માંડવી નથી હવે, ખાલી ભૂકો ઢોર ખાય એમ નથી। હવે એમાં દિવાસરી ભૂકવી કેસરમાં કાઢવું ઈ કેળું નક્કી ન કર્યું, બધાય ખેતરમાં પાથરા અને આમે ઓલા ખેતરમાં તો ભર દેખાય ને, ભર તો આપણે અહીંયાથી જોઈને જીવ બરે તો ઈ જે ખુદ માલિક ને શું થતું હશે બિચારા, કાળા। અને આમાં એમ કે છે કે સરકાર સહાય દે, પણ સરકાર દઈ દે શું દઈ દે સહાય? આપણે સરકારને દોષ નથી દેતા, પણ આપણે તો કુદરતે કર્યું છે એટલે એમાં કઈ સરકારનો વાંક નથી। ક્યાં પણ એમાં ભેગું કેમ કરવું? હા, એટલે હા
તમામ થઈ ગઈ. સરકાર દે તો બી ખાતર લઈ નો દે. આ તો આર્થિક આર્થિક સહયોગ કે પાછું વાવેતર શિયાળું થઈ જાય એમ ખેડૂને. બાકી એમાં કઈ બીજું ન હોય તો ખેડૂને એટલી રાહત મળે, મજૂરીને કઈક સુકવાઈ જાય, કઈક થઈ જાય ત્યાં શિયાળું મોલ પાછો બાકી જાય એમ. આપણે અહીંયા મારા ભાઈની ઘરે આવ્યા એટલે વાગી ગયા અત્યારે 3:30. એટલે આપણે રૂહી દેવાંશી ને હવે હોસ્ટેલે જવાનો એક્ઝેક્ટ સમય આવી ગયો છે. શરૂઆત હોય ને વાળી એમ થાય કે હું ખબર છે કે પાછા ઘરે. હે રોહિત દેવાંશી ને કઈ વાંધો આવે જ નહીં કરું. રૂહી નાની છે ને હજી થોડીક એટલે થોડીક તકલીફ પડે. પછી તો 2 દિવસ તો મને લાગશે ભાખર રોડ રોકાઈ ગઈ છે તો એને તો લાગે ને. હા આ પાછું એમાં એવું હોય આ ટાઈમ લાંબો થઈ જાય. ઓલા વેકેશનમાં તો હાઈતમ આવે, પાછું દિવાળીનું વેકેશન આવે અને હવે જ રજા ન આવે. પદ્રેશ મામા એ વાત થઈ ગઈ છે. હવે હોસ્ટેલે પહોંચી ગયા. ભાઈ બેનો જવા દેવી છે હોસ્ટેલે? હે જામ બેનું વહી જાય જો. જવા દેવી છે? એ તો હા પાડે. હેલા જવા દેવી. હા પાડે. એને ખબર હોય કે ભણવું જરૂર છે, બેનું ભણાવી જ જોઈએ એમ. ભાઈ ને નાનો છે તે ઉપાધિ નથી કે મારે મારી બેનું ભણાવી છે. એ ઉપાધિ અમારે કરવાની છે. બેનું ને ઉપાધિ ભાઈ ની કરવાની રહે. હા ભાઈ તો રમે છે જો. એને મનમાં નથી. એ અહીંયા મંદે બોલું ઠેકવાદા રમે જો. હવે ગેટ અંદર એને પપ્પાને નહીં આવવાનું, અમારે જવાનું. તો આપણે દેવાંશીબેનને રૂમે સામાન પહોંચાડી દીધો. આ હોસ્ટેલ એમ હારી તમને રૂમ જોવા આવવા દે, અહીંયા સામાન મૂકવા આવવા દે, એટલે આપણે છોકરીઓને રૂમ કેવો છે એ ખબર પડે. એટલે દેવાંશી તો અમારી એમ ઢીલી પડે નહીં. કા દેવાંશી? હવે તો 1.5 વર્ષ થઈ ગયું બા હોસ્ટેલ પાસે. હવે હું વાંધો આવે. આપણે ગિરનાર દેખાય છે એટલે મને વાત યાદ આવી કે આપણે આ વર્ષે ગિરનાર ચડવા દેવાંશી પપ્પાને લઈ આવવાનું છે. તો દેવાંશી પપ્પા તો વળી પાસે કે પ્રમદી પાછું આવું છે ને તો કઈ રોકાય એમ ન જવાય ભાઈ ઘરે. બોલો એવી વાત કરે છે. આવશું નિરાઈ છે. ફૂલ ઠંડી પડે ને ત્યારે આવી ગઈ ને ફૂલ થઈ તમને મજા આવે. આપણે એકવાર ચડવા ગયા હતા પણ પાછું જવું છે એમ. આપને કઈ ગિરનાર ચડવામાં પ્રશ્ન નથી. ફટાફટ